બનાસકાંઠામાં ફરીથી ભયંકર આગની ઘટના બની। દિયોદર લુદ્રા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી। રાત્રિ દરમિયાન આગ લાગવાથી આસપાસ વિસ્તારોમાં ડરનો માહોલ સર્જાયો હતો, જેમાં આગ એટલી ભયંકર હતી કે આજુબાજુ વિસ્તારમાં 12 વાગ્યાથી કરીને 4 વાગ્યા સુધી જાગરણનો માહોલ સર્જાયો। ભયંકર આગની ઘટનાની જાણ થતાની સાથે દિયોદરની સ્થાનિક પોલીસ પણ પહોંચી આવી હતી, જેમાં આગ એટલી ભયંકર હતી કે ડીસા અને પાલનપુરની પણ ફાયર ફાઈટર ટીમને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી। દિયોદરમાં આવેલી રોનક સ્ક્રેપ ટ્રેડર્સ ભંગારના ગોડાઉનમાં આ આગ લાગી હોવાની ઘટના બની છે। એમાં સમયસર ફાયર ફાઈટરની ટીમ પહોંચી વળતા 1 વાગ્યાથી કરીને 4:30 વાગ્યા સુધી સતત પાણીનો મારો ચાલુ રાખતા આ વિકરાળ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો સફળ રહ્યા હતા। ધન્ય છે આ ફાયર ફાઈટર ટીમોને કે તાત્કાલિક જાણ થતાની સાથે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો અને આ વિકરાળ આગને બુંજાવી હતી। આ બાજુ આગના કારણે મોટાભાગનો સામાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો, જેમાં આગ શેના કારણે લાગે છે તે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી। રિપોર્ટર પલાસી દરબારની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ। જાણકાર અને કેટલા ટીમો અહીંયા મોજૂદ થઈને આગને કાબુ મળ્યો? 12:30 વાગે જેવો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પાલનપુરમાંથી કોલ આવેલો હતો, તો અમારે થરા, ભાભર અને થરાદ અહીંયા સ્થળ પર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવવાનો ચાલુ જ હતું એમની કામગીરી, પણ એમનાથી કંટ્રોલ રૂમ ના થઈ તો ડીસા અને પાલનપુર સ્થળ પર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવે અને આગને સંપૂર્ણ બુજાવેલો। કેટલા કલાક સુધી બન્યું? સમથિંગ એક કલાક સુધી આગ ફાયર ફાઇટિંગ ચાલુ જ હતું ડીસાને આવ્યા પછી। ડીસા પાલનપુર રાત્રે કેટલા વાગે આગ? 12:30 સમથિંગ 12:30 12 કોલ મળ્યો તમને? 12:30 ડિઝાસ્ટર કેટલા વાગે? 4:15 વાગે 4:15 થયા। શું નામ આપણું? નરેશભાઈ પરમાર, ઇન્ચાર્જ ફાયર ઓફિસર ડીસા નગરપાલિકા।